હા બ્રો નલા હા બોલ. આપણે હે ને આપણા ભોપાને આવતા વર્ષે હે ને આપણે હે ને મારા મામાને પ્રાઇવેટ સ્કૂલ હે ને એમાં મૂકી દેશું. શું કરવા? આપણે હારી હે સ્કૂલ મસ્ત પ્રાઇવેટ. તારા મામાની હે એટલે હારી હિમ? એવું નહીં કહેતી હું મારા મામાની એટલે હારી હે પણ પ્રાઇવેટ સ્કૂલ હારી હોય. અચ્છા, એટલે સરકારી સ્કૂલમાં બધાય નંગ જ પેદા થાય, પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હોય તો જ સારો થાય એમ? એવું નહીં કહેતી. એટલે તું ચા ભણેલી અત્યાર સુધી? હું પ્રાઇવેટમાં. હા તો તારા ભોપાન તારા જેવો બનાવવાનો હે? તું પ્રાઇવેટમાં તારા તો હું 19 વર્ષથી ભોગવી રહ્યો હું બાપા, પ્રાઇવેટમાં ચેવા થાકું છોકરા પેદા થાય. હું નહીં હારી તે. બોલ છે ઇંગ્લિશ બોલ છે. તાર ભાભીને શું કહેતી હતી દર તું? કંજુરેશન. આવો ના આવો તું ભોપાન કરી નાખીશ. તમે તો કાયમ એને મારું જ કે કરતા હોય એમાં. તારા મામા કઈ મફત ભણાવવાના હે? 1.5 લાખ રૂપિયા ફી લે તાર મામો હવે. કઈ નહીં ઓછા લે તો પાણી ના આવે. પણ તોય લાખ હવા લાખ રૂપિયા તો લે કે નહીં? તાણે અને અહીંયા તો કેવું બધું ખબર હે, અલગ અલગ બધું શીખવાડે હે, તમને ખબર હે? સરકારી સ્કૂલમાં ના શીખવાડતા હોય? અમે બધા નહીં સરકારી સ્કૂલમાં ભણ્યા? એ તો જે ડાન્સ પ્રોગ્રામ છે મસ્ત મસ્ત હોય, તમે જોયા ડાન્સના પ્રોગ્રામ? તારે ભણાવવાથી મતલબ છે કે આ બધા ફંક્શનોથી મતલબ છે તારે? તને મને ખબર જ છે તારી બેનપણીઓ બધી બધાના છોકરા અહીંયા ભણે ને ફંક્શનમાં જતા હોય ને તૈયાર થઈ થઈને, એટલે તારે ઈ જ જોવે બધું. આજ તો આમ કેવું મસ્ત લાગે ખબર હે, આમ જોવા જવાની મસ્ત લગાડવાનું હોય કે એને ટ્રેન કરવાનો હે, જોવા જવાની મજા આવે, બધા વાલીઓને જવાનું હોય અહીંયા. હા તે તાણે ચિત્રનું શીખવાડે પાછા, અને પાછા હે ને ફરવાય લઈ જાય. હા તો સરકારી સ્કૂલમાં ફરવા લઈ જાય કે એવું ના હોય કઈ? તમારે નહીં મૂકો એમ કોને? મારે તારા જેવો મારા ભોપાને કરવાનો નથી. હું બુદ્ધિ વગરની હું હાવ નહીં ખબર આ વિડિયો જો એની બધાને ખબર હે તું ચેવી હે. મારે સાબિત કરવાની જરૂર નહીં. અને મારા ભોપાને જો ભણવું હશે ને તો એ ગમે ત્યાં ભણશે. એને એમ કહે છે ને સમજણો થઈને કે પપ્પા મને પ્રાઇવેટ સ્કૂલમાં જવું તો હું મૂકી દઈશ. પણ મારા મામાનું હે બચારા ઈ રહ્યા સામે તું એવો ને તારો મામો એવો. મારો સંબંધ તારા મામાએ જ કરાયો તો બીજો કોઈ હતું? તમે મારા મામાને વાહે કેમ પડી ગયા? છેતરવાના ધંધા તારા મામાના. તાણે બિચારા સામેથી કેવડાવ્યું કે તમ તાર મૂંગ જતા પાણીયાને, અને ઉપરથી તમે આવું કહો હોય. એ તારા મામાને શું કહેવું મારે હવે? તારા મામા પ્રાઇવેટ સ્કૂલ લઈને બેઠા એટલે તને બધું એમ થાય કે મારા મામાને ટા મૂકું. મામા એક ઝાપટે ના મારી ગયા. પેલું સરકારી સ્કૂલમાં હોય તો બે પડે એટલે બધું આવડી જાય. તમારે નહીં મૂકો એમ કોને? મોટો થશે ભોપો મને કહે છે કે પપ્પા મારે અહીં નહીં ભણવું ને હવે પ્રાઇવેટ સ્કૂલમાં જવું, તો હું એની સમજણ આવશે પછી સમજીશ. પણ એને પૂછો તો ખરા બચારાને. પણ એને હજી તો સકોરું નાતા આવડતું નહીં, જાતે પૂછ્યો એવી. પૂછવું તો પડે ને બચારાને એ વાત કરે. તું હે ને મારા છોકરાથી થોડી શેટી રહેજે ને કે તારા જેવો કરી નાખીશ. મારો છોકરો માર જેવો જ થાય ને તાણે વાત કરે. તંબુરો તારા જેવો થાય ને તો મારા ભોગ મર્યા હે. એક માં તો હતી, આ છોકરો એના જેવો થાય. તમે તો મને કોઈ દિવસ સારું નહીં કહેતા. પણ શું કઈ હે સારું કે એવું હે તારામાં? હું ગાડા જેવી હોય ને એવું જ મને કહો કાયમ. તો પણ ડાઈ નહીં તું. તાણે તો મારો છોકરો હે મને ના મૂકવો હોય અહીંયા કણ પ્રાઇવેટમાં વાત કરે હે. એટલે ફંક્શનો કરવા માટે એને ભણવા મૂકવાનો હે. તમે તો આમે હે તારે હે ને બહુ ચપ ના કરીશ. એ છોકરો ભણે હે અત્યારે 85-90% લાવે હે, બરોબર? એને લાવવા દે. આ ફંક્શનમાં ખાલીશ ને તો એ 85-90% નહીં આવે. શાંતિ બેહી રે. જાણે તારા મામાને એવું લાગશે ને કે તારા મામાની સ્કૂલ હારી તો હું મોકલી દઉં. આમે તમને ને મારી વાત તો બધી ખરાબ જ લાગે. તમે હે ને તમે એટલે તું છોકરાના આખા જિંદગી સામે શું કરવા રમત કરી રહી તું? પ્રાઇવેટ સ્કૂલ ખરાબ એવું નહીં કહેતો હું, પણ એ સરકારી સ્કૂલે હારી જ છે. તમે કરવું એમ કરો, મને ખબર જ છે તમે મારું નહીં માનવાના. આમે તમે કરવું એમ કરો. કરવું એમ કરો. બખારો લઈને આવી જાય રોજ.